જય સિયારામ। આજે તારીખ છે 7/8/2026 અને લોકો મને પૂછતા હોય છે યાર વારંવાર કે ભાઈ કોરોના પહેલાંય તમે 70 કિલો તમારું વજન હતું, કોરોનામાં 70 હતું ને આજે કોરોનાને 5-6 વર્ષ થઈ ગયા, 2026 આવી ગયું, એટલે લગભગ છેલ્લા 7-8-10 વર્ષથી તમે 70 કિલો વજન મેન્ટેન કેવી રીતે રાખ્યું છે? તમે કંઈક કરો છો, તમે દાળમાં કંઈક કાઢો, શું કર્યું કરો છો? અરે હું એમને કહું છું મારું જીવન લાઈફ તમને ખુલ્લી કિતાબ જેવું છે। ચલો તમને આજે મારું લંચ જ બતાવી દઉં, તમે જે ખાવ છો એ જ પ્રમાણનું ખાઉં છું। ઉપરથી ઘણીવાર તો હું કહું છું કે મારા ટિફિનની ક્વોન્ટિટી તમારા ટિફિન કરતાં વધારે હોય છે, કદાચ મારું લંચ તમે કરી ના શકો એટલું ક્વોન્ટિટીમાં હોય છે, પણ આ બધી એક વસ્તુ તો પછી આવું કેમ? તમારું લોકો કે તમે લોકો એમ કહો છો કે તમારું અમારું તો તરત વધી જાય છે, તમારું કેમ નથી વધતું? સિમ્પલ વસ્તુ છે, માઇન્ડસેટ રાખવું પડે, માઇન્ડસેટ રાખવું પડે અને એના માટે પ્રેક્ટિસ કરવી પડે, શીખવું પડે, મહેનત કરવી પડે। શું કરવું પડે? પ્રેક્ટિસ કરવી પડે, મહેનત કરવી પડે, થોડી ધીરજ રાખવી પડે, ખર્ચોય થાય, ખર્ચોય થોડોક કરવો પડે। ચલો પહેલાં આજનું ટિફિન જોઈ લઈએ અને સમજો આ વસ્તુને, ખર્ચો થશે પણ ધીરજ રાખવી પડે અને મહેનત કરવી પડશે, ધીમે ધીમે થશે, દરેક વસ્તુ ધીમે ધીમે થાય છે એમ આ વસ્તુ પણ ધીમે ધીમે થઈ જાય, પણ થઈ જશે। કન્ટિન્યુ કરશો તો, ફોલો કરશો તો, કોપી કરશો તો નહીં થાય, ફોલો કરવી પડશે, મહેનત કરવી પડશે, દિલથી મહેનત કરવી પડશે તો 100% થઈ જશે। ચલો જોઈએ આજનો વિડીયો। આ બધા મને પૂછે યાર વજન કેવી રીતે વધારવાનું, વજન કેવી રીતે ઘટાડવાનું? વધારવાનું તો બહુ ઓછા લોકો પૂછે, પણ ઘટાડવાનું પૂછે। હું એમને કહું બહુ સરળ છે, બહુ સિમ્પલ છે। જો કંઈ નહીં, આ મારું ટિફિન જ છે આજનું, બરાબર? જો આ રહ્યું, ખાલી કે નાખ્યું, 4 ખાનાવાળું છે, 3 રોટલી છે, 1 2 3 રોટલી ખાવાની, આટલું શાક છે, બરાબર છે? જોઈ લો, કોબી બટેકાનું શાક છે આજે। પછી આમાં શું છે? ઓહો, ત્રીજું ખાનું, આમાં શું છે? દાળ ભાત છે। જો દાળ ભાત ભેગા છે, ત્રીજું ખાનું આખું ભરેલું છે, હજી એક ખાનું બંધ છે, ખોલીએ, એમાં શું છે? આમાં દાળ ભાત છે, બોલો લો, દાળ ભાત મિક્સ છે। બસ આટલું શાંતિથી રોજ ખાવાનું એટલે વજન ઘટી જાય છે ને? મજાની સરસ રીતે આમાં છે કે અઘરું? પણ તોય કોઈને વિશ્વાસ નથી આવતો તો હવે શું કરી શકું? આમથી વધારે તો કેટલું બતાવું તમને? ચલો આવજો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। બધાને રિઝલ્ટમાં રસ છે, રિઝલ્ટ બધાને જોઈએ છે, પણ રિઝલ્ટ આવે કેવી રીતે? એના માટે મહેનત કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે। અને હું શું કરી શકું છું? હું તમને ખાલી રિમાઇન્ડ કરાવી શકું, યાદ કરાવી શકું તમને, બીજું કશું કરી શકું નહીં। નાના છોકરાને ચાલતા જોયું છે? નાનું છોકરું જ્યારે ચાલતા શીખતું હોય ને ત્યારે કેટલી વાર પડે છે? 1 વાર, 2 વાર, 5 વાર, 50 વાર, 100 વાર, 500 વાર, 1000 વાર પડતું હશે, તોય પાછું ઊભું થઈ જાય છે, પગ છોડાઈ જાય, ઢીંચણ છોડાઈ જાય ને તોય ઊભું થઈ જાય, ત્યારે આજે દોડે છે મોટો થઈ। અને આપણે 2-5 વારમાં થાકી જશે, અરે યાર નથી થતું, શું નથી થતું યાર? નાના છોકરાને જુઓ। ઓકે, ઓલ ધ બેસ્ટ।